નારાયણ પધાર્યા છે. કપિલ ભગવાનનો અવતાર શેના માટે થયો? તો કે એ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવા માટે, બસ જ્ઞાન મળે એના માટે પ્રભુનો અવતાર થયો. માતા દેહૂતીને જ આપ્યું એવું નથી, આપણને બધાને આપ્યું, બધાને બાંટ્યું. અને પ્રસાદ હંમેશા બધાને બાંટવાનો જ હોય. જ્ઞાનનો પ્રસાદ બધાને બાંટવાનો, એકલા એકલા એ જ નહીં એમ. એટલે બધાને ભેગા કરીને આપણે કથા કરીએ છીએ. એકલા એકલા કરી હગીએ, પણ એના કોઈ મિનિંગ નથી રહેતો. જ્ઞાન બાંટતે ચલો, જ્ઞાન બાંટતે ચલો. તો માતા દેહૂતી પાસે આવ્યા કપિલ ભગવાન, અને દેહૂતીએ જે પ્રશ્નો કર્યા એ પ્રશ્નોના જવાબ આપ્યા છે. એની આખી ગીતા બની, કપિલ ગીતા. જ્ઞાન અવતાર છે. અમુક પ્રશ્નોના સમાધાન, મેં કહ્યું હતું સવારે કે પ્રશ્નોના સમાધાન શાસ્ત્રો સિવાય ક્યાંય મળતા નથી. એટલા માટે શાસ્ત્ર આધારિત છે. હજારો વર્ષ થઈ ગયા છતાંય આપણે આને વાંચીએ છીએ ને હજી આપણે આનું કથાઓ કરીએ છીએ. આના કંઈક તો બેનિફિટ્સ હશે ને, તો જ આજે આપણે કરતા હશું ને. લોકો ગાંડા થઈ ગયા, લાખોના ખર્ચા આમાં કરે છે. હે, કંઈક છે આમાં, કંઈક રહસ્ય છે, કંઈક તત્વ છુપાયેલું છે કે જેના કારણે વારંવાર આપણે એનું અનુમોદન કરીએ છીએ, વારંવાર એનું અનુસરણ કરીએ છીએ. કંઈક તત્વ છે આમાં, પરમ તત્વ છે. એટલે લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. એ સત્યથી પણ પર છે. એટલે આ શાસ્ત્રને બધાએ માન્ય કર્યું છે. પછી કોઈ પણ ધર્મનો હોય, ખાલી એક ધર્મ માટે નહીં, કોઈ પણ ધર્મના હોય એના માટે આ શાસ્ત્ર છે. એટલે સત્યમ પરમ ધીમહિ લખ્યું. ત્યાં રામમ પરમ નહીં, કૃષ્ણમ પરમ નહીં, કાંઈ નહીં. ત્યાં સત્યમ પરમ ધીમહિ. કોઈ આશ્રિત હોય, કોઈ સત્ય છે તો હા, એના માટે આ છે. ધર્મ ગમે તે હોય, ધર્મ એટલે એક રસ્તો છે, મૂળ પહોંચવા માટેનું એક માધ્યમ છે. પરમ તત્વ સુધી પહોંચ્યા પછી એ ભી જરૂર નથી. પરમ તત્વ એના શરણે પહોંચી જાઓ. તમારે ટ્રેનની જરૂર ક્યાં સુધી પડે? મૂળ સ્ટેશન જાઓ ત્યાં સુધી. સ્ટેશને પહોંચી ગયા પછી ટ્રેનમાં બેસો છો, તમે તરત ઉતરી જાઓ છો. માધ્યમ છે, અહીં સુધી પહોંચવા માટેનું એ માધ્યમ છે કે તમને પહોંચાડી દીધા. પહોંચાડ્યા પછી હું એમાં બેઠા રહ્યો છો? ઉતરી જવું પડે છે. કેમ? તો કે અમારું સ્ટેશન આવી ગયું. એમ અમારી જિંદગીનું સ્ટેશન એટલે કે અમારો મુકામ જ્યાં આવી જશે ત્યાં અમે સ્થિર થઈ જશું. પછી કોઈ સાધનની જરૂર રહેતી નથી. સાધનની જરૂર ત્યાં સુધી જ પડે ત્યાં પહોંચ્યા નથી ત્યાં સુધી. મૂળ તત્વ સુધી પહોંચી જાઓ પછી સાધન. એટલે કહ્યું માં બસ સાધન વही है. કયા સાધન है કે બસ સત્સંગ કરીએ. પહેલું સાધન બતાવ્યું સત્સંગ. સતત સત્સંગ કરતો રહેવો એટલે કે સારા શાસ્ત્રોનું વાંચન કરવું, સારા પુસ્તકો વાંચવા, ન વંચાય તો સાંભળવા. અને સાંભળવાથી એમાં ક્યાંય પણ આપણને સંશય શંકા થાય તો એનું સમાધાન થાય. એટલે સાધન પહેલું સત્સંગ. બહુ મહત્વ છે સત્સંગ. પછી કહ્યું દેહૂતીએ, પુત્ર સત્સંગ કરવા માટે શું કરવું? જુઓ, સત્સંગ કરવો એ વાત સાચી છે, પણ એના માટે શું? એમ એના માટે કંઈ જરૂરી? તો કે હા, એના માટે એક વસ્તુની જરૂર પડે. કઈ? તો કે તમારે એકાગ્ર બની અને એના શરણમાં જતું રહેવું પડે. તો કે હું તો સ્ત્રી છું, મારે ક્યાં જવું, શું કરવું? ત્યારે કપિલ ભગવાને કહ્યું, માં તારે ક્યાંય જવાની જરૂર નથી. તું જ સંત બની જા, તું જ વૈષ્ણવ બની જા. એટલે તારે ને આપોઆપ વૈષ્ણવો ને આપોઆપ સંતો આવશે. તમે જેવા બની જશો એવા તમારી ઘરે લોકો આવવા. જેવા બની જાવ એટલે તરત સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ. સંત દેખીને
નમન કરીએ અને જપાટ નમાવીએ સી એક ગુના તો ક્યા કરે લાખો ગુના બક્ષીસ એક ગુના ક્યા કરે લાખો ગુના બક્ષીસ સત્સંગથી સુધરે ઘણા અને સુધરી જાત કસા સત્સંગથી સુધરે ઘણા અને સુધરી જાત કસા પણ એક નર નવ સુધરે કરે આપ બડાઈ પણ એ નર નવ સુધરે એ તો કરે આપ બડાઈ बिनु सत्संग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोई श्री वल्लभ पद वंदो सदा श्री वल्लभ पद वंदो सदा सरस होत सब ज्ञान सदा सरस होत ज्ञान सदा रसिक रटत आनंद सो करत रसिक रटाया आनंद सो करत रसिका रटत सो आनंद करत रसिका रटन सो आनंद करत करत सुधा रस पान सदाई करत सुधा रस पान श्री वल्लभ श्री वल्लभ पद वंदो सदा श्री वल्लभ चानना वंदो એ રસપાન તમે કરી રહ્યા છો એની વાત આકૃતિ દેહુતિ અને જે કરદમ ઋષિ જે સત્સંગની વાત કરે છે ઈ આમાં બધાયમાં લખ્યું છે કીર્તનમાં બહુ સરસ પદ લખ્યું છે ઓર કાછો જાય મો નહીં બીના તેરે ઓર કાછો જાય મો श्री वल्लभ
कर गही काढ़े नहीं जीत की ऐसी लागी प्री वल्लभ वल्लभ मेरटू जो दखाओ